આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ ભાદર ડેમમાંથી 2000 અને કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના 23 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદથી જળાશયો પાણીથી છલકાયા છે. જિલ્લામાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળાનો ન ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાલાસિનોર તાલુકાના નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. બાલાસિનોર નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે, જેના પગલે વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જાહેર માર્ગો સફાઈ કરી નગર ચોખ્ખું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રોગચાળો ન વધે એ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં હાલ ચોમાસાના કારણે રાત્રિના સમય દરમિયાન ગાયો, આખલાઓ તથા અન્ય જાનવરો રોડ ઉપર બેસવાના કારણે પશુઓ વાહન ચાલકોને ન દેખાવાના કારણે મોટા જીવલેણ અકસ્માત બનવાની શક્યતાઓ રહેલી હોય છે. જેથી વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા જિલ્લા પોલીસ વિભાગની અનોખી પહેલ કરી છે. પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાત્રિના સમયે ટ્રાફિક પીએસઆઈ HB સિસોદિયા તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા લુણાવાડા ટાઉનમાં લુણેશ્વર ચોકીથી વરદરી રોડ, ચારકોશિયા રોડ, કોટેજ રોડ, ધોળી રોડ વગેરે વિસ્તારમાં રોડ ઉપર બેસેલ ગાય, આખલાઓના શિંગડા ઉપર સ્ટેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા. જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગના છેવાડાના માનવીની દરકાર લઈ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોટ મારફતે ગામમાં પહોંચી ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ, ORS તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખ્ખું પાણી પીવાલાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની IEC કરવામાં આવી રહી છે. કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટીલાર્વા કામગીરી, દવાનો છંટકાવ, ફોર્મિંગ, ક્લોરિનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર તાલુકાના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે શંકાસ્પદ ગાડીનું ચેક કરતા મધ્યપ્રદેશના રતલામથી સ્વિફ્ટ ગુજરાતમાં લાવાતો ડ્રગ્સનો જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા છે. જેમની પાસેથી અંદાજિત 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર સુશ્રી નેહાકુમારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા શુભારંભ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે સ્વચ્છતાની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. જેમાં આપણે આપણા ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે જાગૃત નાગરિક તરીકે મંદિર, શાળા અને જાહેર સ્થળો પર સ્વચ્છ રાખી તેની જાળવણી પણ આપણે જ કરવાની છે. સ્વચ્છ સમાજના નિર્માણ માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આ પ્રસંગે કલાકારો દ્વારા સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવતો નાટક રજૂ કર્યું હતું અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા. સાંસદ, કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોએ લુણાવાડા બસ ડેપો ખાતે હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું અને ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા જાગૃતિ અંગે શપથ લીધા હતા. હમણાં જ આપે મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.